શ્રી ગણેશાય નમઃ. હું કોસ્મિક ગાઈડન્સમાં જ્યોતિષાચાર્ય કીર્તિકુમાર અમરીશભાઈ વ્યાસ આપ સર્વ દર્શકોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તારીખ 2/5/24ને ગુરુવારના રોજ ગુરુ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. તેનું 12 રાશિઓ પર શું અસર થશે, શું પ્રભુત્વ પડશે, એના વિશેની આપણે સવિસ્તૃત ચર્ચા કરવાની છે. દેશ પરદેશોમાં શું એની અસર થશે એના વિશેની આજે આપણે માહિતી તમને આપવાની છે. હવે આપણે મેષ રાશિ કે મેષ લગ્નવાળાને વૃષભનો ગુરુ બીજેથી પસાર થાય છે. હવે એ બીજે બેસી અને ક્યાં ક્યાં દ્રષ્ટિ કરશે અને શું ફાયદો થશે મેષ રાશિને એના વિશેની આજે આપણે ચર્ચા કરીએ છીએ કે ગુરુ બીજે બેસી વૃષભમાં બેસી અને 5મી દ્રષ્ટિ 6થા સ્થાન ઉપર કરશે. અહીં 6થું સ્થાન રોગ, શત્રુ, ઋણ, દેવું, બીમારી એના માટેનું છે. 7મી દ્રષ્ટિ છે આયુષ, પૂર્વપાર્જિત મિલકત, વડીલોના આશીર્વાદ એના માટેનું છે. અને 9મી દ્રષ્ટિ 10મા સ્થાન ઉપર કરશે, કર્મસ્થાન, પિતાનું સ્થાન, વ્યવસાયિક સ્થાન એના ઉપર છે. તો હવે આ ગુરુ જે લોકો બીમાર રહે છે, બીમારીથી ઘણા સમયથી દવાઓ લે છે, જેને માથે કર્જ છે, જેને ઋણ ચૂકવવાનું બાકી છે, એ બધું આ ગુરુની દ્રષ્ટિથી એમને એ લાભ પ્રાપ્ત થશે. બીજું કે આયુષ, એક્સિડન્ટ થતાં બંધ થઈ જશે, પગમાં કે જે તકલીફો થાય છે શારીરિક કે એ બધી બંધ થઈ જશે. અને પૂર્વની કોઈ મિલકત, પૂર્વપાર્જિત મિલકત એમને મળવાની શક્યતા છે. અને વડીલોના આશીર્વાદ મળશે. એમનો જે કામ ધંધો રોજગાર જે બંધ હતો એ હવે ચાલુ થઈ જશે. પિતાની જોડે અણબનાવ બનતા હતા તો એના બદલે હવે એમને પિતાની જોડે પણ સારું રહેશે. આ જે મેં બતાવ્યું બોર્ડ ઉપર એ મેષ રાશિ કે મેષ લગ્ન માટેનું જ છે. હવે આપણે વૃષભ લગ્ન અને વૃષભ રાશિ માટેને આ ગુરુ, વૃષભનો ગુરુ શું ફળ આપશે એના વિશેની આપણે જાતકોને શું ફળ આપશે એના વિશેની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ છીએ. હવે વૃષભ રાશિ પહેલાં તો કેન્દ્રમાં આવી ગયો અને ચંદ્ર ઉપરથી પસાર થતો હોવાથી ગુરુ ચંદ્ર ગજકેસરી યોગ કરે છે. હવે એ ગુરુની 5મી દ્રષ્ટિ કન્યા જે 6નો આંક લખ્યો છે એના ઉપર 5મા સ્થાન ઉપર થાય છે. 5મું વિદ્યા, અભ્યાસ, પ્રેમ, આજન્મનું કર્મ એના ઉપર થાય છે. અને જે 8 નંબરનું આંક લખ્યો છે અહીંયા 7મી દ્રષ્ટિ ગુરુની થવાથી પત્ની, ભાગીદારી, સામાજિક પ્રતિષ્ઠા, કર્મથી 10માંથી 10મું સ્થાન થાય છે એટલે ધંધા રોજગારને લગતા પ્રશ્નોમાં પણ એમને ફાયદો થશે. પછી અહીંયાથી જે 10નો આંક લખ્યો છે અહીંયા 9મી દ્રષ્ટિ ગુરુની થવાથી પરદેશ, યાત્રા, ધાર્મિક કાર્યો, કર્મથી 12મે હોવાનું એટલે ધંધા માટેના વિચારો આવવા અને ધંધાનું પ્રયોજન શું કરવું એના માટેનો આ રાશિને આ ગુરુ ભ્રમણ કરશે. જેથી એમને આ 5મા સ્થાનની અંદર હોવાથી એટલે સુખ સ્થાનથી બીજું સ્થાન થયું, ધનસ્થાન થયું. સુખ એટલે માતાનું સુખ એને સંપૂર્ણ મળશે, માતાના પક્ષ તરફથી સુખ વધારે મળશે. પછી આ ધનસ્થાન હોવાથી મકાન, મિલકત, વાહનને પણ સુખ એમને વધુ મળશે. હવે જ્યારે લગ્નનો માલિક દેહ ભુવનમાં હોવાથી એટલે વૃષભ લગ્નવાળાએ આળસ ત્યજવી પડશે અને દરરોજ પ્રભુ સ્મરણ કરવાથી એમનો ભાગ્યનો ઉદય થશે, પૂર્વકર્મ સંચિત થશે. આ વૃષભ રાશિ અને વૃષભ લગ્નના જાતકો માટેનું ફળકથન હતું. હવે આપણે મિથુન રાશિ કે મિથુન રાશિ લગ્નના જાતકો માટેની આ વૃષભનો ગુરુ શું ફળ આપશે એના વિશેનું ટૂંકમાં માહિતી આપીએ છીએ. હવે મિથુન રાશિનો ગુરુ 7માનો અને 10માનો માલિક થઈ અને 12મા સ્થાનમાં પડ્યો છે ગુરુ. એટલે 12મું સ્થાન એ વ્યયનું સ્થાન છે, આધ્યાત્મિક સ્થાન છે, મોક્ષનું સ્થાન છે અને ધાર્મિક જે વાઇબ્રેશન, શક્તિ મેળવવાનું સ્થાન છે. આ ગુરુ 5મી દ્રષ્ટિથી 6ના આંક ઉપર 4થા સ્થાનમાં સુખ સ્થાનમાં દ્રષ્ટિ કરે છે અને એનાથી માતાનું સુખ, મિલકત, મોસળનું સુખ, વાહનનું સુખ એ બધું પ્રાપ્ત થશે. અને અહીંયાથી જે 7મી દ્રષ્ટિ 8ના આંક ઉપર કરે, 6થા સ્થાન ઉપર કરે છે એના ઉપર રોગ, શત્રુ, બીમારી જે છે લાંબા સમયથી ચાલતી આવે છે એમાંથી માથે દેવું છે તે દેવામાંથી મુક્તિ મળશે. અને બીજું આયુષ અને પૂર્વપાર્જિત મિલકતના સ્થાન ઉપર 10ના આંકમાં 9મી દ્રષ્ટિ કરતો હોવાથી પૂર્વપાર્જિતના મિલકત મળશે, પૂર્વના વડીલોના આશીર્વાદ મળશે અને આયુષ પ્રબળ બનશે.
હવે આ જે 7મા સ્થાનનું છે એટલે પત્નીની પણ સુખાકારી આવશે, એનો ધંધો રોજગારે પણ વધશે અને કર્મ કરવાનું પ્રેરિત કરશે. કર્ક રાશિના જાતકો કે કર્ક લગ્નના જાતકો માટે વૃષભનો ગુરુ શું ફળ આપશે તેના વિશેમાં ટૂંકમાં આપણે માહિતી આપું છું. હવે કર્ક લગ્ન એ ગુરુનું ઉચ્ચ લગ્ન થયું કહેવાય. ગુરુ કર્ક લગ્નમાં ઊંચોનો થાય છે. હવે ગુરુ છઠ્ઠાનો અને 9માનો માલિક થઈ અને અત્યારે લાભેશ બેઠો છે 11મા સ્થાનની અંદર ગુરુ. હવે એની સીધી દ્રષ્ટિ ત્રીજી પરાક્રમ ભુવન ભાઈ ભાંડુ સ્થાન ઉપર થાય છે. એટલે ભાઈ બહેનો જોડે અણબનાવો છે, ભાઈ બહેનો જોડે બનતું નહીં હોય, કે નવું કંઈ સાહસ કરવા જતા હશે તો સાહસમાં એમને સફળતા નહીં મળતી હોય તો એ સાહસોની પણ સફળતા આ ગુરુ એમને આપશે. પછી જે સંતાન નથી થતા, પુત્ર પ્રાપ્તિ નથી થતી, જેને પ્રેમ લગ્નમાં નિષ્ફળ જાય છે તો પ્રેમ લગ્ન થવાની શક્યતા છે, પ્રેમ વિવાહ થવાની શક્યતા છે. વિદ્યામાં જે અભ્યાસમાં નબળા રહે છે, વિદ્યાનું ફળ નથી મળતું, એમને આ ગુરુ પ્રગતિ કરાવશે, દિવસે દિવસે ઉન્નતિ કરશે. ગુરુ લાભે કર્ક રાશિને ગુરુ લાભેશ બેય અને 9મી દ્રષ્ટિ 7મ સ્થાન ઉપર કરે છે. જે 7મ સ્થાન એ 10મેથી 10મું સ્થાન થાય છે. એટલે જે 7મ સ્થાનમાં ગુરુની દ્રષ્ટિ થવાથી પત્ની, લગ્ન થઈ જાય, જાહેર જીવન, સામાજિક પ્રતિષ્ઠા એમાં વધારો થશે. અને આના ઉપર બીજા ગ્રહોની અસર થતી હોવાથી શનિની થાય કે મંગળની થાય તો એમાં વધઘટ ફળો મળતા રહે છે. પણ આ ગુરુ આવી રીતના કર્ક લગ્નવાળાને વૃષભનો ગુરુ આ ફળ આપશે એનું જે મેં તમારી સામે ફળ કથન કર્યું. હવે આપણે સિંહ લગ્ન કે સિંહ રાશિના જાતકો માટેની ચર્ચા કરીશું. સિંહ લગ્ન એ સૂર્યની રાશિનું છે. સૂર્ય અને ગુરુ બે મિત્ર છે. હવે અત્યારે સિંહ રાશિને જે વૃષભનો ગુરુ છે 10મા સ્થાનમાંથી પસાર થાય છે. 10મું સ્થાન એ કર્મસ્થાન છે, પિતાનું સ્થાન છે જે છે. હવે એ ગુરુ અહીંયા 10મા સ્થાનમાંથી બેસી અને ધનસ્થાનની અંદર દ્રષ્ટિ કરે છે. ધનમાં કૌટુંબિક, નાણાકીય જે કંઈ પ્રશ્નો છે એ સિંહ રાશિવાળાના લાભ થશે. પછી 8મી દ્રષ્ટિ થાય છે એ મકાન, મિલકત, માતા, વાહન, સુખ વૈભવનું સ્થાન છે. એના ઉપર જે 7મી દ્રષ્ટિ ગુરુની થાય છે અને ગુરુ કેન્દ્રમાં બેઠો છે. અને 9મી દ્રષ્ટિથી રોગ, શત્રુ, ઋણ અને દેવું, બીમારી, દુશ્મનો, નોકર ચાકરો જે એની જોડે નથી સંબંધ એમાંથી એમને લાભ થશે અને એનાથી એમને ફાયદો થવા મળશે. એટલે વૃષભ લગ્ન એટલે સૂર્યનો મિત્ર ગુરુ થાય છે. સિંહ લગ્નમાં સૂર્ય હોય સ્વગૃહી, એનો મિત્ર ગુરુ થઈને કેન્દ્રમાં બેસે છે. એટલે આ જાતકે કોઈ કામ આજનું કામ કાલ ઉપર નહીં છોડવાનું અને તરત કાર્ય કરવાનું જેથી એને લાભ મળશે. કન્યા લગ્ન કે કન્યા રાશિના જાતકો માટેનું વૃષભનો ગુરુ શું ફળ આપશે તેના વિશેની ચર્ચા કરશું. અત્યારે કન્યા લગ્નને વૃષભ 9મા સ્થાનમાંથી પસાર થાય છે. જે ભાગ્ય, યાત્રા, પ્રવાસ, ધાર્મિક કાર્યના જે સ્થાન કહેવામાં આવે છે એમાં ગુરુ બેઠો છે. અને ગુરુની 5મી દ્રષ્ટિ લગ્નમાં કે દેહભુવનમાં થતી હોવાથી આ જાતકોની તબિયત નરમ ગરમ રહેતી હશે, જે નિરાશા વ્યાપ્ત થઈ ગઈ હશે, જે જિંદગીમાં હતાશા વ્યાપ્ત થઈ ગઈ હશે એમાંથી બહાર આવી જશે. પછી ભાઈ ભાંડુનું સુખ નહીં મળતું હોય, ભાઈ ભાંડુથી દૂર રહેતા હશે, ભાઈ ભાંડુનો વિયોગ હશે, કે જે નવું સાહસ કરવાની વૃત્તિ હશે, નવું સાહસ કરવામાં એમને સફળતા નહીં મળતી હોય તો એ બધી સફળતા મળતી થઈ જશે. અને જે સંતાન સુખ નથી તો સંતાનોનો લગ્ન થાય કે સંતાનોનો પ્રશ્ન હલ થઈ જાય, સંતાનોનો વિદ્યાભ્યાસની જે એમને ચિંતા રહેતી હશે તો એ ચિંતા એમને પૂરી થઈ જશે અને એમને પ્રેમ મળશે. આ જન્મના કર્મ એવા ધાર્મિક કાર્ય કરવાની એમની રુચિ થઈ જશે. હવે આ જે લગ્નની ચર્ચા કરવામાં આવી, કન્યા લગ્ન એ સ્થિર લગ્ન છે અને બુદ્ધના ઘરનું લગ્ન છે. એટલે સ્થિર લગ્ન હોવાથી આમ તો એ પોતે મનના મક્કમને મનોબળ જે પોતાનો સિદ્ધાંત કે જે પોતાની ઈચ્છાઓ એ કરે છે. પણ ગુરુની દ્રષ્ટિ થતી હોવાથી દેહભુવનમાં કે રાશિ ઉપર, જેથી ગુરુચંદ્રની 5મી દ્રષ્ટિથી ગજકેસરી યોગ પણ બનાવે છે. તુલા રાશિ એ શુક્રની રાશિ છે. શુક્ર એ શુક્રાચાર્યનો છે, દાનવોનો ગુરુ છે. અને જ્યારે આપણો ગુરુ એ વૃષભ રાશિમાંથી જે પસાર થવાનો છે તુલા રાશિને 8મા સ્થાનમાંથી પસાર થવાનો છે એ ગુરુ,
તો તુલા રાશિને શું શુભ ફળ આપશે, તુલા રાશિના જાતકોને કે તુલા રાશિના લગ્નવાળાને શુભ ફળ આપશે, એના વિશેની આજે આપણે ચર્ચા કરીએ છીએ. હવે ગુરુ લગ્નથી 8મે બેસી આયુષ્યમાં વધારો કરશે અને સીધી વ્યય સ્થાને દ્રષ્ટિ કરતા હોવાથી 5મી દ્રષ્ટિથી ગુરુ 12મા સ્થાનને જોતા હોવાથી તેમને થોડો ખર્ચ પણ આવશે. પણ ખર્ચ આવશે એ માંગલિકમાં આવશે, અમાંગલિક નહીં આવે, કારણ કે બુદ્ધના ઘરમાં ગુરુની દ્રષ્ટિ થાય છે માટે. અને વ્યય કરશે, આધ્યાત્મિક ભાવના વધશે, એમના જીવનનું કલ્યાણ કરવા માટે, મોક્ષ પ્રાપ્તિ કરવા માટેનું એમની ઈચ્છા પ્રબળ થશે. પછી 7મી દ્રષ્ટિ છે એ ધનસ્થાન ઉપર થાય છે, એટલે કુટુંબી જોડે લેણું નહીં હોય, પૈસા આવવાની તંગી રહેતી હશે તો એ પૈસાની તંગીમાંથી મુક્ત થશે, કુટુંબનો પ્રેમ વધશે. પતિ બીમાર રહેતો હશે તો પતિને બીમારીથી કે પતિને આયુષ માટેનો જે કંઈ પ્રશ્ન હશે એમાંથી એમને હળ મળશે, કંઈ માર્ગદર્શન મળશે. અને જે 9મી દ્રષ્ટિ છે, ચોથે સુખ સ્થાન, મકાન સ્થાન, મિલકત સ્થાન, માતાના સ્થાન ઉપર છે, તો મોસાળમાં કંઈ સારા પ્રસંગ બને. પછી વાહન મકાન મિલકતને લગતા પ્રશ્નો હોય અને એમને સુખ સાહેબી, નોકર ચાકર જે કંઈ હશે એ એમને આ ગુરુ વૃષભનો ગુરુ 8મેથી પસાર થતો હોવાથી કન્યા રાશિના જાતકોને લાભ મળશે. હવે આપણે વૃશ્ચિક રાશિના લગ્ન અને વૃશ્ચિક રાશિના જાતકો માટે વૃષભનો ગુરુ શું ફળ આપશે તેની ચર્ચા કરશું. હવે વૃશ્ચિક રાશિ મંગળની રાશિ છે અને ગુરુ 7મે બેસી કેન્દ્રમાં બેસી અને વૃશ્ચિક રાશિના ચંદ્રને જુએ છે, એટલે વૃશ્ચિક રાશિના ચંદ્રને ગુરુનો ગજકેસરી યોગ થાય છે. અને મંગળ ગુરુ લક્ષ્મી યોગ થતો હોવાથી આ રાશિને પોતાના દેહોમાં, પોતાના સમાજમાં, પોતાના જ્ઞાતિમાં, પોતાના કાર્યોમાં એટલી અત્યંત સફળતા મળશે કે જે અત્યાર સુધી જે અંધકારમય નિરાશા, હતાશા વ્યાપી ગઈ હતી એમાંથી એમને સારું ફળ મળશે. હવે આ 7મા સ્થાનમાં વૃશ્ચિક રાશિને ગુરુ વૃષભનો થઈ અને લાભેશ દ્રષ્ટિ કરે છે, એટલે મિત્રો જોડે લેણું થશે, મિત્રોથી લાભ થશે, જિંદગીમાં નાના નાના અવસરો લાભ પ્રદાન થશે. અને કર્મસ્થાનથી 10મા સ્થાનથી એ કન્યા રાશિ બીજી થતી હોવાથી એ કર્મસ્થાનનું ધનસ્થાન થાય છે, માટે એમને વૃષભનો ગુરુ અહીંયા લાભેશ જોવાથી એમને ધંધા રોજગારમાં પણ પ્રગતિ થશે, એ થશે. પછી દેહભુવન ઉપર ગુરુની દ્રષ્ટિ 7મી થતી હોવાથી એમના શરીરમાં પણ નવું ચૈતન્ય આવશે, શરીરમાં તેજ આવશે. કોઈ બીમારી કે કોઈ રોગ શત્રુ હશે તો એમાંથી એમને મુક્તિ મળશે. 3જા સ્થાનમાં 9મી દ્રષ્ટિ થતી હોવાથી પરાક્રમ ભુવનમાં થતી હોવાથી સાહસ વધશે, ભાઈ ભાંડુનો પ્રેમ વધશે અને ભાગ્યથી એ 7મી રાશિ થાય. 9મા સ્થાનથી 7મી રાશિ થાય એટલે ભાગ્યનો પણ એ ઉદય કરાવી શકે છે. કારણ કે આ જે વૃશ્ચિક લગ્ન છે એના ધન રાશિનો અને 5મા સ્થાનનો સ્વામી થઈ અને 7મા સ્થાનમાંથી અત્યારે વૃશ્ચિક રાશિને ગુરુ ગોચરમાં ભ્રમણ કરી રહ્યો છે, માટે આ લાભો એમને મળશે. હવે આપણે ધન લગ્ન કે ધન રાશિના જાતકો માટેની ચર્ચા કરશું. ગુરુ એ ધનનો અને મીનનો એટલે પહેલા ભુવનનો અને ચોથા સ્થાનનો માલિક થઈ અને 6ઠે બેઠો છે. વૃષભ રાશિની અંદર ગુરુનું અત્યારે ગોચર ભ્રમણ ચાલી રહ્યું. 6ઠું સ્થાન એ રોગ, શત્રુ, ઋણ અને નોકર ચાકર, દેવાન કર્જનું છે, માટે આ જાતકોએ અત્યારે જોઈ સંભાળી ખાવા પીવામાં ધ્યાન રાખવું, બહાર હરવા ફરવામાં ધ્યાન રાખવું, નિદ્રા પૂરી કરવી, ચિંતામાંથી થોડું ટેન્શનમાં ના રહેવું, અને એ ધ્યાન રાખવાથી એમને આ ગુરુ હેરાન કરશે નહીં અને એમને શાંતિ. એ જ ગુરુની 5મી દ્રષ્ટિ કર્મસ્થાન ઉપર થતી હોવાથી એમના કર્મમાં ફળ મળશે, પિતા જોડે લેણું મળશે, નવું કાર્ય કરવાની શરૂઆત કરવાની એમને પ્રેરણા મળશે, ઉત્સાહ જાગશે. અને આ ગુરુ વૃષભનો ધન લગ્નવાળાને વૃષભનો ગુરુ 6ઠે બેસી અને 7મી દ્રષ્ટિએ વ્યય સ્થાને કરતો હોવાથી એટલે યાત્રા, પ્રવાસ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ કરવાનું મન થશે. આધ્યાત્મિક આકાશ ગમન કરનારી ચીજોમાં, આકાશની શક્તિઓમાં, કુદરત ઉપર એમને વિશ્વાસ બેસશે. અને પછી જે 9મી દ્રષ્ટિ છે એ ધન અને કુટુંબ સ્થાન ઉપર છે, એટલે કુટુંબમાં જે
વિચાર વૈમનસ્ય હશે એમાં સુધારો આવશે. જે પૈસાની તકલીફો પડતી હતી અત્યાર સુધી એ પૈસાની તકલીફો પડતી બંધ થઈ જશે. અને કુટુંબમાં કોઈનું આગમન થાય, કોઈનો જન્મ થાય એવા નવા સારા સમાચાર પણ પ્રાપ્ત થશે. હવે આપણે મકર રાશિ અને મકર લગ્નના જાતકો વિશેની ગુરુ વૃષભનો શું ફળ આપશે તેના વિશેની ચર્ચા કરશું. હવે મકર લગ્નમાં ગુરુ ધનસ્થાનનો અને પરાક્રમ ભુવનનો માલિક થઈ અને અત્યારે ગોચરમાં 5મેથી પસાર થાય છે વૃષભ રાશિની અંદર. હવે આ જાતકને ગુરુ એ ભાગ્યમાંથી 5મી દ્રષ્ટિથી ગુરુ ભાગ્યસ્થાનને જોવાથી આ મકર રાશિના જાતકોને યાત્રા, પ્રવાસ, પરદેશ ગમન એના ઘણા ફાયદા થશે, લાભ થશે. એમના કામ અટકાયેલા છે તો એ કામ પરિપૂર્ણ થશે. અને જે 7મી દ્રષ્ટિ છે, લાભ સ્થાન છે, જે ધંધામાં લાભ નથી મળતા, જે મિત્રોથી લાભ નથી મળતા, તો એમને આકસ્મિક દેવી કૃપા કે જે લાભો મળવા મળશે. કારણ કે મકર લગ્ન એ શનિનું લગ્ન છે, શનિ એ ન્યાયનો કારક છે. અને ગુરુ અત્યારે લાભે જોવાથી એમને આ લાભો મળતા થઈ જશે. અને જે 9મી દ્રષ્ટિ છે એ દેહ ભુવન ઉપર થતી હોવાથી એમના શરીરમાં નવી સ્ફૂર્તિ આવશે, શરીરમાં સારું કરવાના વિચારો આવશે. જે નેગેટિવ હતાશાથી થઈ ગયા, જે ખર્ચથી કંટાળી ગયા હતા, અનએક્સપેક્ટેડ ખર્ચા આવતા હતા એનાથી કંટાળી ગયા હતા, ભય ભાંડુઓથી ને એનાથી પણ થઈ ગયા હતા. તો એ બધામાં આ વૃષભનો ગુરુ મકર લગ્નવાળાઓને આ ફળ આપશે. હવે આપણે કુંભ લગ્ન કે કુંભ રાશિના જાતકો માટેનું જે અત્યારનો ગોચરનો વૃષભનો ગુરુ જે 4થા સ્થાનમાંથી ભ્રમણ કરે છે એના વિશે શું ફળ મળશે, કેવું રહેશે, પ્રગતિ રહેશે સમાજમાં, ધંધામાં, આ તે એના વિશેની આપણે ટૂંકમાં ચર્ચા કરશું. હવે કુંભ લગ્ન એ શનિનું લગ્ન છે અને અત્યારે શનિ પોતાના દેહ ભુવનમાંથી જઈ રહેલો છે. શનિ ત્રીજીએ 7મેની દ્રષ્ટિએ અત્યારે કરી રહ્યું છે. એટલે એમને અત્યારે ધંધાકીય પ્રશ્ન છે, ભાઈ ભાંડુને લગતા પ્રશ્ન છે, પત્નીને લગતા પ્રશ્ન છે. તો આ ગુરુ આવવાથી એમને 4થે ગુરુ બેસવાથી એટલે માતાનું સ્વાસ્થ્ય પણ સુધરશે, મકાન મિલકતનો જે કંઈ પ્રશ્ન હશે એમાં એમને સુધારો આવશે. પછી એમને જે આયુષ્ય છે એ પૂર્ણ આયુષ્યમાં તબિયત નરમ ગરમ રહેતી હશે, અસ્વસ્થ રહેતા હશો તો એમાંથી એમને સારું થઈ અને તંદુરસ્તી પ્રાપ્ત કરશે. પૂર્વ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે, વડીલ પાર્જિત મિલકત એમને મળશે. અને 10મું કર્મસ્થાન, અત્યાર સુધી જે કર્મ કરવા જતા હતા, જે જસ નહોતો મળતો, પિતા જોડે અણબનાવ રહેતા હતા અને ધંધામાં 10 જાતના ધંધા કરવા જાય પણ છતાં કયો ધંધો કરવો તો તે સ્થિરતા નથી આવતી. તો એ આ જાતકોને આ ગુરુથી એ સ્થિરતા આવશે. પણ આ જાતકોએ આ ગુરુ 4થે હોવાથી એટલે વાયુ પ્રકૃતિનું ના થાય કે છાતીમાં મસ્ક્યુલર પેઇન ના થાય એના માટેનું ખાસ ધ્યાન રાખવું. કુંભ લગ્નને વૃષભનો 4થે ગુરુ બેસી અને 9મી દ્રષ્ટિ જે વ્યય સ્થાન ઉપર કરે છે એટલે એમને કોઈ બી આવકમાં 33% જાવક પણ થશે. એ ધાર્મિક કાર્યોમાં ખર્ચ કરશે, પોતે કુટુંબો માટે ખર્ચ કરશે કારણ કે કુટુંબનો માલિક થઈને અહીંયા આગળ બેઠેલો છે. અને બીજું લાભ સ્થાનના મિત્રોની પાછળ પણ એ ખર્ચ કરશે અને દેવોમાંથી પણ મુક્ત પામશે. હવે આપણે મીન રાશિના જાતકો અને મીન લગ્નવાળાને વૃષભનો ગોચરનો ગુરુ શું ફળ આપશે તેના વિશેની ચર્ચા કરશું. આપણે આજે 12 રાશિ ખાનાની અને 12 રાશિનો ગુરુના ભ્રમણની આપણે વાત કરી. હવે આપણે મીન રાશિના ગુરુની વાત કરી, મીન રાશિના જાતકોને અને લગ્નવાળાની વાત કરીએ કે મીન દેહ ભુવનનો માલિક અને કર્મસ્થાનનો માલિક થઈને ગુરુ આજે ગોચરમાં વૃષભ રાશિમાં 3જા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. 3જું સ્થાન એ પરાક્રમ ભુવનનું ભાઈ ભાંડુનું સ્થાન છે. હવે એમને ભાઈ ભાંડુના જે પ્રશ્નો હશે એ ભાઈ ભાંડુના પ્રશ્નો પણ પતી જશે. ભાઈ ભાંડુમાં કુટુંબમાં વધારો પણ થાય, અણબનાવ હોય કે કંઈ પણ હોય તો એ ભાઈ ભાંડુને ત્યાં કોઈ સારા માંગલિક કાર્ય પણ થશે. આ ગુરુની 5મી દ્રષ્ટિ 7મ સ્થાન ઉપર એટલે કે કન્યાનો જે રાશિનો આંક છે એના ઉપર થતી હોવાથી 7મ સ્થાન જાહેર જીવન, પ્રતિષ્ઠા, પત્ની, લગ્ન નહીં થતા હોય તો આ રાશિના જાતકોને લગ્ન થશે. અને 10મેથી કર્મસ્થાનથી એ 7મી સ્થાન કન્યા રાશિનું થયું એટલે ગુરુનું ભ્રમણ એ 7મા સ્થાન ઉપર થવાથી એ ધંધા રોજગારમાં પણ એમને ફાયદો થશે, લાભ થશે. પછી જે કર્ક રાશિ 4થે છે
એ ગુરુની ઉચ્ચ રાશિ છે, તો એ શેર સટ્ટામાં પણ એમને લાભ ઘણો પણ મળશે. અને જે નવમી દ્રષ્ટિથી ગુરુ મીન રાશિને ત્રીજે બેસી અને લાભ સ્થાનની દ્રષ્ટિ કરે છે, એટલે એમને લાભો થશે, મિત્રો નવા ધંધાકીય વધશે, ધંધામાં ફાયદો થશે અને ધંધામાં સારું કમાશે. વૃષભ રાશિનો ગુરુ તારીખ 2/5/24 રોજ ભ્રમણ કરવાનો છે, તો આપણે મેષ રાશિથી મીન રાશિમાં શું ફળ મળશે, કેવું રહેશે, એના વિશેની આપણે ચર્ચા કરીએ. હવે આપણે બીજા એપિસોડની અંદર આ ગુરુથી આપણને શું લાભ થશે, કયા દેવ ઈષ્ટદેવ કે દેવથી, કયા મંત્રથી શું આપણને શુભ પરિણામ મળી શકે છે, એના વિશેની ચર્ચા કરશું. ત્યાર સુધી મને રજા આપશો. નમસ્કાર.